રાજકોટમાં નવી કોર્ટ પરિસરમાં મારામારીના દ્રશ્યો સામે આવ્યા. વકીલ અને અસીલ વચ્ચે કોઈ પણ વિવાદ બાદ મારામારી થઈ હતી. વકીલ ભાર્ગવ બોડા અને તેમના જુનિયરને અસીલે માર માર્યાનો આરોપ છે. વકીલ પર હુમલો કરનાર અસીલને વકીલોએ પણ કાયદાનો પાઠ ભણાવ્યો હતો. પોલીસની ટીમ પણ કોર્ટ પરિસરમાં પહોંચી હતી. તો રાજકોટમાં નવી કોર્ટ પરિસરમાં મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે. વકીલ અને અસીલ વચ્ચે કોઈ કારણે વિવાદ થયો હતો અને ત્યારબાદ આ વિવાદ મારામારી સુધી પરિણમ્યો. વધુ માહિતી સાથે સંવાદદાતા પરાક્રમ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે. પરાક્રમ, વકીલ અને અસીલ વચ્ચે કયા કારણોસર મારામારી થઈ હતી તેને લઈ કોઈ માહિતી સામે આવે છે ખરી? ચોક્કસ કોઈ બાબતે બોલાચાલી થયા બાદ વકીલ ભાર્ગવ બોડાને તેના અસીલ દ્વારા માર મારવામાં આવ્યો છે અને દ્રશ્યોમાં જોઈ શકાય છે કે સિવિલ હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં વકીલો ભેગા થઈ ગયા હતા અને કોઈ બાબતે બોલાચાલી થતાની સાથે જ જે દ્રશ્યો જે છે અત્યારે સામે આવી રહ્યા છે અને વકીલ જે છે તેમને ઇમરજન્સી વોર્ડની અંદર અત્યારે તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.